લગ્નની સિઝન છે તો સારું છે અને કે બટાકા ગાધા મરી જોત ને કે મુખવારી શાકભાજી ચોથી લાગતી એટલે તારી આ છોકરો છે હેડે બૂટ બૂટ ઠઠાઈ ફરવા જાઓ અને રિઝલ્ટનું શું કર્યું તાર રિઝલ્ટ તો હવે પડશે લગભગ તારા મમ્મી કેટલા વાગે રિઝલ્ટ પડવાનું છે 9 વાગે જેવું પડશે. એવું એમ હવે થાપો સોળો તૈયાર રહેજો. હવે પણ કન્ફર્મ ખબર છે કે ફેલ થાય હવે એટલે તારી તો તને એકલા થાપો નહીં છોડ થાપો પેલા હોકાન છોકરાને છોડે છે હોકાને છોડવી થાપો એવું રાખડી ના આવું તો રાખડીને હટ લઈને આવજે પાછો અને બીજા જો રખડવા ના જો વચનો હો તરત એમ ફોન ચાર્જિંગમાં લગાવી દઉં ઓમ ખાઈ લગન બગન હાલ છે નહીં લગન બગન હોય ને તો મજા આવી જાય. આ છોકરો છે કે ચેટલે રહ્યો એ હું શું કહું છે તાર રિઝલ્ટ કેટલી વાર છે? હા રિઝલ્ટ કેટલી વાર છે? રિઝલ્ટ 10 વાગે આબમ 10 વાગે એટલે મૂર્ખા 10 વાગે ના આવે 9 વાગે આવે યાર 9 વાગે નહીં પણ ના 10 વાગે પણ એવું એ તો બધું બરાબર છે. ખાઈ તારી તું ખાઈ પાસ થઈ જાય મને કે પૈયા આ બધા ડીજે આખા ગમો રાખવું છે એમ બે શો કરવો છે ને લાગુ જોક ના ઓકા ને છોકરા પાસ થઈ ગયા એમ શું કેવું આમ લાગુ પડે ખાલી પેલા વેલા ને બેલા ને વેલા જા જિંદગીમાં એ છોકરો કોઈ કર્યું નહીં આખી જિંદગી રખડા દા કાઢે શું કેવું ભાઈ જિંદગી કોઈ કર્યું નહીં આખી જિંદગી રખડા દા કાઢ્યા છે મને લાગતું નહીં એ પાસ થાય આખી ફેલા જ લાગે મને તો જે ખેતથી ફેલાશે એમ શું કહો પછી તું પેલા બેહન ના પાડી ના છે ને કે પેલી બેહયા પેલા તરફા કરતી જાય લેબુજી હા અરે પેલા વેલજીને બહુ ડંપાસ મારતા હતા કોઈ બે જણા છોકરા પાસ તક ના થયા છે કે એટલે આ છોકરું તો એક નંબરનું રખડે છે તો એમ કહેતો તો મારો કે ડીજે લાંબુ થાય ને આમ એવી વાત આપડી તમે તારા આમ એવું હવે શું પણ એક નંબરનું રખડે છે. જો વિવાહ હોય કણ ફરીને ખાય જો ટાળતું જશે અને જવાનું હોય કણે જાય ના જવાનું હોય કણે જાય એ વાત આજે પાડે તો રાવણ હોય તો જો બધા રાવણ છોડતો જ નહીં છે ખાવાનું કરો બે જો તો રાવણ હા અમે પેલા વેલજી ની ના પેલા હોય ને હોકાઈ ના છોકરા નાતો કરતા હતા એ બધા ને વચમાં હોકાઈ વડે ફોર્મ માં આવી ગયા હતા મારો છોકરો પેલા નંબર લાવશે એ વાતો કરતા હતા શું ભણે તું જ ભણે રાવણ બધા જો હોય ફરીને ખાતો હોય છે ખાતો ખબર ને રિઝલ્ટ હવે આવી ગયું છે કે ના પાંચ તો ખબર પડી જાય કે હવે 9-10 વાગે પડવાનું કોક વેલજીન બે બહુ ડંપા સાકી મારા છોકરા બહુ ઊંચા આમ છે તેમ છે ખબર વેલજી છોકરાઓ નક્કી ના કહેવાય એ રખડતો હોય આખા પાટણમાં વેલજીન છોકરો તો થોડો વ્યવસ્થિત છે પણ પેલા હોકઈ ના છોકરો એક નંબર નો રખેલ છે બે એ વાત છે સાચી વાત છે મને તો પેલા હોકઈ ના છોકરા પર ગતું વિશ્વા નહીં આખા પાટણમાં રખડતો હોય છે આ શું 5-6 બે એ વાત છે સાચી વાત ખબર લેવા જવું જ છે એની ઉતારા જવું છે હડો જતા એટલે હડો ઉતારા જવું છે ખબર તો પડે કે 5 ટક ના 5 છે હડો ખબર પડે ને એમાં શું ના હોય તારી આમાં પેલા મારો છોકરો પેલા વેલચી છોકરો બે ભેગા ભણવા જતા હતા હવે એ છોકરો પાસ છે ના છે હા મને જાડી છે કે છાસી નહીં છે અમે એક નંબર તો રખડે હતો મને જાડી ચકવાડી અલ્યા તારી મુર્ગો હલાલ થવા પેલથી આ મને થાપો ખાવાની તૈયારી લાગે સાર્યો ઓકે આ જો કેમ મેડો કેમ આટલા બધા આમ એ તો પછી છે કે પછી કો ભાઈ બે આવીશું એ આટલા મેડો છે ઇજ્જતની વાત કરો ઇજ્જતની વાત કરે મને શું કહે ભાઈ તને આવે યાર તાર પછી વાત કરે યાર કે ભાઈ આવે એવું એમ હોય પછી તો ભાઈ તો હમણાં આવશે 10 વાગ્યા પછી ખબર પડશે તમને કે ભાઈ કેવી આવે એ તો પછી તમે અમે નહીં પણ તમે જોઈ લેજો ખાલી એમ એવું એમ હા તમારો છોકરો પાસ થઈ જાય ખાલી પાસ થયો તો ખાલી આપણે ડીજે નાખા ગમો રાખવું છે ખાલી લાગુ જો ના એવું એમ? છોકરા પાસ થઈ ગયા એમ હા જાવ નહીં પેણે છે પેણે તાળમ તાળમ તો નહીં જાવ પોટા હડો કે થોડું તાવ કોઈ જાતો નહીં હું તું તો અમે ચણ ત્યાં જતું ને જઈએ ઓહો અમે તો બગાન કામ કુતરા કામ ચોય જાતા જ નહીં તો ખબર ના હોય તો અમે તો વળી કંકોત્રી વગર જાતા છે તમે એટલે હા ભાઈ બેઠા હોય ને તમે તો ના જા તમને ખબર ના હોય તો હું કહી દઉં એવું એમ ઓએ બરાબર તમે હમણાં તૈયાર છો થાપો ખાવા થાપો ખાને 10 વાગે પછી. એ ક્ષમતા આયા હતા હું કઈ હું મારા ભાઈ ખાઈ ઇજ્જત પૂછવા દાતો રિઝલ્ટ નું પૂછવા આયા હતા ઓય ઓય તે રિઝલ્ટ તો છોકરો આમ ગયો છે હમણાં આવે એટલે કોણ 10 વાગ્યાનું કોક કહેતો તો મને તો એવું હા બરાબર તમારે આવશે પાછું ફોનમાં કેમ ના આવે આવશે મેસેજ હમણાં 10 વાગે જેવો એ તો થાપો ખાવા તૈયાર રહો થાપો ખાઈ પછી એ તો પછી તમારા આ છોકરા બે તો થાપો ખાઈ લે હા એ તો પછી જોવો છે સાંભળ્યો હા અમે બી અંગત નહીં દાદા ભણવા
નેહા તો બે હંગાત જાય છે કે બે હંગા તો ન્યા તો જોયા છીએ બરાબર છે રિઝલ્ટ તો હમણાં તો દવાઈ જેવું આવશે એવું આવો હો ચિંતા કર્યા આગળ તમે ત્યાં પાસ થઈ જાઓ છોકરો જો હો પાસ તો થઈ જાય અલા ચમ બે એક જા ભરાશે છો ચાલ જ્યાં રહીએ તો જ્યાં રહીએ. ચમ હા આવરે ભલે કેમ છે સમજે આવો લેબુજી જબર ભરાશે લે બીજે હા બીજે ઓર્ડર આલ્યો તમે કોક મગાયેલો ઓવે, ઓવે, આવ્યો. ઓહો કઈ ડીજે લાવી છે પણ આમ છોકરા પાછક ના થયા હા છોકરા પાછળ જ ના છે થઈ જાય હા થઈ જાય. શું થાય છે? આ તો અવાજ ડીજે લાવવાનું છે હમણાં ખબર પડી રહે એ લઈ લેજો. હા તો બહુ ફોક ઉડાડતા તમે કે ડીજે લાવવું છે આમ લાવવું છે એમ વાહ વાહ ડીજે લાવવું છે એમ રાતે ચલો લઈને આવો ડીજે હે? ચલો લઈને આવો આપણે ખાલી અઘરો બધા કહું જો ખાલી રિઝલ્ટ ખાલી આમ ખાલી આબા છે ખાલી સમાચાર પછી તમે લઈને આવજો ખાલી રિઝલ્ટ તો હમણાં આયા તા આવ્યું હમણાં બોનું આટલી તો હારું છે બોનું આનંદ નહીં પાસ થઈ જાય ખાલી આમ ખાલી આ ખાલી ઈશારો કરીને તમે ખાલી આવી જજો ખાલી એમ તો એને લેવાની વિવાસી પાસ આખા વિવાના લાડો છોડ્યા નહીં આ બે બાપ બેટો બેન આ પાસ થાય હોય ને છોકરો તમને લાગે છે પાસ તો ને કદી ના થાય હા ના થાય આખો રાવણ ચો તમને ઉડા ફરી ગયો છે અમે જો પાસ લાગ્યો ને તારે જે મને મારવાડી કરે પણ આ પાસ તો આ કરો જ પછી ગમે તે કરે વાપરો હું શું કહું બોલો. તમને કેવું લાગે છે મને તો એવું લાગે છે કે તમારા બે ના છોકરા ના પૈસા હોય એવું ના વિચારવાય સાચી વાત છે. એવું ના વિચારાય તમારો કદાચ પાસ થતા આપણા પાસે જ છે વાત સાચી એમ તો ભરાઈનો અંદાજ સાચો છે કેમ કે બે બે રખડેલું છે એક નંબરના મને ખબર છે. અરે તમારો આજે વાળા મુડે ઉઠવા થઈ ગયા જીવન તો છે ટાળી નહીં બધે ફરી ફરીને ખોઈ છે યાર તો એક દાડો છે ને શું કીધી ભલાઈ એમ કીધી કે અરે ફેલ જ થવાના છે એમ ખબર હા એને ચોક બજારમાં જોયા છે તો ફસતે રખડતે તો પેલા પેલા ગોળા લારી ગોળા ખાતા બે જણા ઉભા પાછી દાડે બરાબર ગોળા ચાપુતા જુઓ 500 વાળા ખ્યાલ છે ને તમારા ડીજેમ વાળવા માટે ટેમ્પામ જોવો એક જણો બંધાઈ કે જમ એ ઉડાડે યાર દાટો છી 5000 પગાર આલી લેવું એવું તો બે આપણો ભલે સાહેબ કેવા હું હમણાં સમાચાર આલું તમને, હો. સમાચાર આલું હમણાં સમાચાર આલજો એટલે મને ખબર પડે કે હવે પાછા ના પાછા તમારે બે હા. બરાબર નકા અમને ખબર પડી જાય ફોન માં ના પાછા પછી તમારી ખબર હા, એ તો જઈ message જાજો. આવ્યો છે, ફોનમાં પાછા. જઈ જાજો ખાલી. પહેલા ડીજે ઓર્ડર ના આવતા હો આ લીધો યાર આ લીધો. ના ના આ આ લીધો. લીધો હા આ કે બોનું આલજો બહુ વાંધો નહીં, પેલા કથાડા આપણે ચાલો. શું કહું એ તો બોલ આવી ગયા એ તો એ એટલે મોડું કથાડો લાવે ને ડીજે લાવજો રૂલકો હતો ને ના પાછા તો લખી દો પણ યાર રાતા પાછી રાખશે એમ હારું પાલટી રાખજો મને આપણે બેન બોલાવજો એટલે બરાબર આપણે એક પાડો ઉભો હા, હમણાં કહું. જાણો. સમાચાર આલજો ને. પાસ થાય એટલે અમારે આલજો એટલે પાડો ઉભો આપણે એક તું જાની યાર ખોટી યાર ઇજ્જતથી પથાઈ ફેરે પાડો પાડો દૂધ કેજો લાલજી તારું રિઝલ્ટ પડ્યું જોઈએ આપણે તું તો ફેલ લઈ લે હું એ જોયેલું મારું હું એ ફેલું હોય એ બે જ બે ફેલ આપણે તો શું કરશો હું તો હારું ઘેરે એવું કઈ ના આવે કે થાપો થોડો તૈયાર રહી ગયો બહુ જ જાણ શું કરશો કોક કરવું પડશે યાર ઘેર જઈએ શું થાય છે જોઈએ જ ખરા 10 રૂપિયા જેવું પડ્યું કે નહીં પડ્યું એમ કરજે ના કે હારું પૂંઠા પૂંઠા બોધીને ને કે આ વેડમ તો આ લાલ લાલ છોડ થઈ જાય એમ એમ હવે લ્યા શું કરશો એ બોધીને જઈએ ચોકથી એ નીચે તો આવ્યું ના આવ્યું શું ના આ ના આવ્યું હા એવું અને પાછો ના પાસ ના પાસ તું જે આબી ચમ ખોટાઈ મારી અરે અભર તો એ તો બરાબર છે પણ તું તો ના તો આબુ કાઢી છે પણ ફેજી પેલા વેલા પાન એને પાછો ના થયો હેજી ચેક કરતા હેજી તું તો અમે આબુ કાઢી માર બનાવું ઘેર જઈને અમે 85% કહેવાય થાપો ખાવી પડશે નો કે કાકા આ પાસ થઈ ગયો હું તો 50% લાવે એમ? 85% શું વાત છે આમ બીજે લાવવા તૈયાર કર્યું ને બીજે તો હમણાં ઓકાઈને લાવવાનું છે ને એના છોકરાને શું થયું ને? એ તો ફેલ ગયો ફેલ થયો હોય દીધા હા હમણાં ડીજે લાવશે ને ખબર પડશે હમણાં એ તો કેટલા મુલડી રહ્યા હતા અમે ઓવે. કેટલા બંધ મારતો ડીજે લાવવાનું ને વળી બોનું આલી દીધું આમ મીઠા બીઠા લાયક નહીં લાવી મીઠાઈ તો હમણાં લાવ રેકડ જ મેલ્યો અહીં. રેકડો નહીં હતી ચિંતા ના કરતો બેઠા કશી એટલે કે હવે અમે પેડા મંગાવું હું ટેન્શન નથી લે હો પેડાનું ટેન્શન નથી લેતા. બહુ જોવા દો. પાસ થઈ ગયા બહુ પાસ તો થઈ ગયું બસ તાણે આ જો કઈ આયા ભાઈ તમે આલે તમે આવરા અમે યાર અમારે પાસ થઈ ભત્રીજા ગયો? પાસ થઈ ગયો કઈ એમ ચેક કરવા હતા તારે શું થયું તમારા છોકરાને
મેં પહેલા જ છું ને આ પહેલા જ છે આવે ફેલ છે હા હારું મારો છે કે 85% આયા છે તું કે બકાવા છે. બકાવા છે પાંચ અરે છૂટું જ નહીં કહેતો ને 500 ખાધી શોગન છૂટું જ લાગે સારો તો થાપો ખાવા તૈયાર રહો હળો તાન તમે હવે થાપો જ ખાવી પડશે તાન હળો હા થાપો ખાવ અરે બસ બસ કેમ મારા વર્ષે છોકરાને લે મારા વર્ષે કે પાસ થઈ જાય એમ કીસી તમારો છોકરો તો પહેલા નંબર નપાસ થયો છે તમે જે હોય હાથી એમાં ડીજેનું શું થયું આ રે તમારા છોકરા તારીને ચમ લઈ પિંચો છો સર બે બે મોટે છે તઈ તઈ 35% આયા છે ઓએ મારો હારી જો રિઝલ્ટ. આ લો છે છેલ્લા નંબર નપાસ થયો છે અલ્યા તારું આ જો ખોઈ ખોઈ આપણું ખોઈ આ રે જો તમે મોટી મોટી ફેંકતા હતા ભૂકાઈ તમે આટલા ગોળા ઓછા ખો લારી પેર સાચી વાત છે આ પાટણ તો તેમ ગોળા જ ખાધા હોય ને નિહાળમાં જ્યાં નહીં એમ અને નિહાળો ભણ્યા જ નહીં આ ચમ જીભ આવી કાઢે છે આ આમ કરે છે તો કે ડીજે જઈ જુ ડીજે ચો મેલ્યું અરે તઈ જણા ચમ મુરે ઉઠ્યા છે ઓય તાર કોઈ કેવું નહીં એવું એમ હા કશું કેવું નહીં એમ અમે વડે કીધું ભૂકન ટાઈમ થઈ ગયો રિઝલ્ટ આવી ગયો ડીજેમ જો બે અમે કીધું ડીજે આવતો જશે તો જશે કે ડીજે વાળો યાર ડીજે આવતો જશે હવે હું તો ફોનમાં જોઈ તા ને ખબર પડી ડીજે તો આવી ગયો સારું કરવાનો ચાલ કરવાનું હોય ને હાડો ફોન થઈ ગયો તાર્યો પાસ થઈ ગયો ગમે તે પાછા આવી રહ્યો ફેલ થયા છે છોકરા એટલે આપણે કોઈ ડીજે નો વાડો કેન્સલ નહીં થયો પૈસા તમે તારા એ તો વધારે વધારે છે હવે શું ચિંતા હોય પાસ બરોબર તમે તો પૈસા લઈ લો વગાડવાનું કે આપણે વગાડવાનું કીધું આપણે ચાલુ જ કરવું છે ને તમે ખાઈ નાખવું પડે મૂર્ખા ગણશે ના વગાડે ફેલ થયા છે શું કેવું વગાડે હવે વાયન જો ખબર પડે આખી સાચી જિંદગીની વાત જો ખબર પડે છે બસ મોહનદાળ કાકા આખી જિંદગી કશું કર્યું નહીં સાચી વાત છે રાવણા ફરી ફરી એના બાદ આ તો વિવમ આ તો છોકરાને એના વાડે ગોડો કહી દીધો બોલો. છોકરા ફરી ફરીને ખોઈ છે સાચી વાત છે જો વિવાહ કંટાળતાય નહીં તમારા વાના છોકરા કાંઈ ના મેલા તમારો છોકરો નપાસ થયો એના વાડે સાચી વાત છે છોકરાને કોઈ ભણાવ નહીં ને હવે મજૂરી મેલો તો 400 રૂપિયા લાગશે મારતો છોકરો છે ને ડીજે માં આવી જાય આપણે વાળવા માટે એવું એમ પાડો પાડો જોતો જ કેજો લઈ જાય એ આબીની પથાઈ ભે દાખવો ને મિલે મકવાન ના મુડિયાની દાખવો છે મગા સર એ કોઠો આવ્યો ને પેલો એમ આવી 4 વર્ષથી રસ પી ગયું એ એ ડીજે વાળા શું કેવું તું ડીજે કેવા ડીજે આવી હળો તો ફટાફટ ભાઈ તને કહું તૈયારી કરો તું ડીજે કેવા આવશે કે આપણે ખોરાવા દાખવો છે ના અમે તૈયારી કરાવો ડીજે ની એટલે જાત વચના કપા ને મુડિયાની ઓ વાપડો તારે કોઈ ડીજે લાવવાનું નહીં વળગાડ તું કયા તમે વળગાડ લઈ જાય છો મજૂરી મેલો આને લઈ જાય છો રાવણા ઓછા કઈ નાખો હવે સીઝન પટવા થઈ છે ભાઈ અને આ તમારે ખબર છે હું તમારે પણ બાપ કન્ડિશન બેટા છો ટાળતા જ નહીં વાપડો ભલા થઈને આ તમે આ બાપ બેટો છો આવી ગભે તમે હાથ મેલીને ફરશો નહીં કે ગોમમાં ગોડા ગણશી અને આ થોડાક થાપ આવો ને મારા પાસે થાપ તૈયાર જ છે હાથ તો આરામ કરતા નહીં કોઈ તાણી ને ગોળ તો આપણો ફેડે તો નહીં રૂપિયા લખાતા નહીં બોલો આડોલે ચમ બે ફાજીવાન ને બે જણા ત્રણ જણા ચમ મુડે ઉઠા છે લે આપણે પથાઈ ફેમ મે વાપડો ને ભલે હું કીધું મારા પાસે થાપો તૈયાર જ છે ને કે સાચી વાત હાલ મને શીખવા મળશે પટ 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 શું કેવું હવે એમ નહીં કે રૂપિયા જોડો તાણ ચાર છોડશો કાલે ના. છોડશો આ તો યાર તમે એને ઘેર લઈ જાય ને કડિયા તમે લઈ જજો જીતી ગયો છો મેલે જીતો પછી ઈ તો બીજે બીજે પાછું મેલી પેલા પોતા રાજી શું ચોથી તો તંતુ તો ત્રીજી નક માતાજીના થાપા થાપા અમે તો આ બધું ખુઈ છે અને હવે ભણાતા નહીં જાવ સુખ શાંતિ હવે જતો રહેજે કર્યા મને થાપા થાપા ફરી વળ્યો તમે વળગાડો પણ સીધો કોઈ લેવડો નહીં લઈજી. આ રાજા નહીં ઓય ડીજે લાવવા દે ઘેર ગોડા સો વગાડતા આખા ગામમાં વાત સાચી છે એ તો વાત સાચી છે તો ગોડો તો છે તો હંમેશા પૂછથી તો શું ફરક પડે છે આ મારા છોકરા આવા છે કડિયાકોમાં મિલ જેવો છે એના મારી બગાડ છે મત અને છોકરો છે તમારો તો આ તો કોઈ ભણશી નહીં હવે આ તો ભણવા તો અહીંયા રખડી શું કરી નાખે સાચી વાત શું કેવું હારું હડો તાન. આવજો તાનો આવજો